સ્વાગત છે અન્ય સમાચારો તરફ આગળ વધીએ। સુરતની વાત કરીએ। સુરતમાં 30મી માર્ચે રત્ન કલાકારો કામથી અળગા રહેશે। જી હા, ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। મોટી સંખ્યામાં રત્ન કલાકારો ભેગા થયા। સરકાર સમક્ષ કરેલી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 30 માર્ચથી કામ પર નહીં જાય। છેલ્લા 2 વર્ષથી મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે। યુનિયને અસંખ્યવાર સરકાર સમક્ષ રજૂઆત કરી મદદ કરવા માટે માંગ કરી છે। જો કે સરકાર દ્વારા હજુ કોઈ નિવેડો નથી લાવવામાં આવ્યો અને તેને લઈને હાલ તો રત્ન કલાકારો આક્રોશમાં છે। હાલમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વારંવાર રાજ્ય સરકાર અને કલેક્ટરને વિવિધ જે મદદ છે તે મદદ માટે માંગ કરવામાં આવી છે। તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને મદદ કરવામાં નથી આવી રહી, જેને કારણે આજે મોટી સંખ્યામાં જે રત્ન કલાકારો છે તે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક વિવિધ જે બેનરો છે તે બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ કરીને હીરાના ભાવમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે યુનિયનના પ્રમુખ જોડાયા છે। જે વિવિધ માંગો છે, શું કહેશો? રાજ્યસભાના સંસદ સભાના તમામ આ સભાઓની અંદર મુદ્દાઓ ઉઠાવ્યા છે। અસંખ્ય વાર કલેક્ટરના મારફતે મુખ્યમંત્રી સાહેબને લેટરો લખ્યા છે। શ્રમ અને રોજગાર મંત્રી સાહેબને પણ લેટરો લખ્યા છે। શ્રમ અને રોજગાર મંત્રીની રૂબરૂ મુલાકાત કરી છે। આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે। આજે જ એક રત્ન કલાકારે ફરીવાર આત્મહત્યા કરી છે। રત્ન કલાકારનું મોટા પ્રમાણમાં હીરા ઉદ્યોગકારો શોષણ કરી રહ્યા છે। ત્યારે આવનારી 30 તારીખે સમગ્ર હીરા ઉદ્યોગને બંધ પડવા માટેનું આજે અમે એલાન કરીએ છીએ અને આવનારી 30 તારીખના રોજ સમગ્ર સુરતની અંદર વસતા રત્ન કલાકારો કામથી અળગા રહેશે। આ ડાયમંડ વર્કર યુનિયનનું અને સમગ્ર રત્ન કલાકારની જે વેદના છે એ વેદનાઓથી આજે હીરા ઉદ્યોગને બંધ પાડવા માટે અમે એલાન કરીએ છીએ। જી, આપની શું માંગ છે? અમારી માંગ એમ છે કે સાહેબ કે રત્ન કલાકારો ભાઈઓ કેટલા ટાઈમથી મંદીમાં મુસીબતમાં છે। સરકારને નિવેદન છે કે અમારું થોડુંક ધ્યાન આપે અને આ ભાવેશભાઈ છે એ અમને થોડાક યુનિયન વર્કર યુનિયનમાં અમને અમારે એની સાથે છીએ અને જે ભાવેશભાઈ કરી અને અમે સાથ સહકાર આપવાના છે। આપણી સાથે મહિલા રત્ન કલાકાર પણ જોડાય છે। વિવિધ બેનરો છે, શું કહેશો? અમારે પ્રોબ્લેમ છે ને સરકારે સાંભળવી જોઈએ, કેમ કે હીરામાં અમને એટલો પ્રોબ્લેમ થાય છે, અમારા પગારમાં પ્રોબ્લેમ થાય છે, અમને એટલી પ્રોબ્લેમ આવે છે। બધા સુસાઇડ કરવાની કોશિશ કરે છે પણ અમે કંઈ કરી બી નહીં શકતા। અમે આમાં જોડાયા છે, અમને આ લોકો સહકાર આપે છે પણ આ લોકો બી એમની સામે જોવું જોઈએ કે નહીં કે આ લોકોને આટલી હેલ્પ કરે છે તો અમારી બી આ લોકો હેલ્પ કરી શકે। તો આ હતા વિવિધ રત્ન કલાકારોએ જેઓએ પોતાની જે માંગણી છે તે માંગણી રજૂ કરી છે અને ક્યાંક ને ક્યાંક જે 30મી જે માર્ચ છે તેના રોજ રત્ન કલાકાર દ્વારા આખું જે હીરા બજાર છે તે બંધ રાખવાની એક જાહેરાત પણ કરવામાં આવી છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।